રીંગણાના ખેડૂ છે આ રીંગણાના ખેડૂ છોકરા ખેડૂત મિત્રો આ કેરી છે 115 રૂપિયામાં વેચાણેલી છે પાકલ કેરી વિડીયો માધ્યમથી એટલે બતાવું છું કે કંઈક મિસ્ટેકને કારણે આગળ આપણે વિડીયોમાં અવાજ નથી આવતો એટલે આ 100 રૂપિયાની કિલો ગયેલી છે પાકલ કેરી આ 120 રૂપિયામાં અને આ છે 2000 રૂપિયા આજુબાજુ વેચાણેલી છે આ 2300 રૂપિયા તમને વિડીયોના માધ્યમથી જાણ કરું છું ખેડૂત મિત્રો રીંગણા 15 રૂપિયા ભાવ પડ્યા છે આ પ્રમાણે ક્વોલિટી આ રીંગણામાં 18 રૂપિયા ભાવ પડ્યો છે તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં છો આગળ આપણે કેરી અને શાકભાજીનો વિડીયો બતાવીશું શાકભાજીમાં જેટલી વસ્તુ લેવા છે આપણે કોશિશ કરીશું કે તમને બાજાર ભાવ મળતા રહે પણ મેઇન ટાર્ગેટ અત્યારે કેરી છે રેડી કેરીમાં મુખ્ય ટાર્ગેટ આપણો એવો છે કે ભાઈ ઘણા લોકો કેરી બનાવ્યું હોય કેરીનું ફળ મોટું થાય મોટી સાઇઝ થાય એની માટે કામ કરતા બે ખાતર ઉપયોગ કરવાની ઈચ્છા થાય તો કરવાનું ન થાય તો કાંઈ નહીં રેડી આપણું કામ છે અહીંથી 2 જણા ઉપયોગ કરશે ફાયદો થાય તો આવતા વર્ષે 10 જણાને તો કે ન કે રેડી આ બે કેરીવાળાની માટે બેસ્ટ છે લીંબુવાળા માટે બેસ્ટ છે શાકભાજી બીજામાં તો મંદી છે નકર તો આગળ ડકો પહેલો કારેલામાં ઉપયોગ કરો પાપડીમાં ઉપયોગ કરો પાપડી લીલી સોળી બધામાંનો ઉપયોગ થઈ શકે છે આ છે ડ્રીપકે પ્લસ શું લેવા જે ખેડૂત લઈ જાય ને જો સામેથી વખાણ કરતો હોય તે વસ્તુમાં કાંઈક તો હોય તો ખેડૂત વખાણ કરે એમનું તો કરે નહીં અત્યારે બધી શાકભાજી હોય તો મંદી છે મંદી એટલે આપણે દવા સાથે મન ન થાય ને ઘણા પ્રશ્ન આવે છે સફેદ લીલી સાચડી જાતી નથી તો તમને કેટલી વખત વિડીયોમાં કીધું છે કેટલી વખત કીધું રોજ કહું છું ભાઈ ઓલા પેપર આવે છે પીળા પતાકડા સાઈડમાં જે તમને બતાવે છે આજે આપણે હાથમાં નથી લેવા ગોતવા જવા પડશે ડિમાન્ડ છે કાલે 2-3 ખેડૂત લઈ ગયા છે રેડી પીળા પતાકડું સાઈડમાં જે તમને બતાવે છે એનો ઉપયોગ કરો તમામ શાકભાજી મૂકી દેવાનું ઉગે ત્યાંથી મૂકી ગયો એટલે તમારી માટે ફાયદો છે રેડી કેમ કે જીવાત ત્યાં છોટે છે તો જીવાત જે છોટી જાય છે પછી ત્યાં જ મરી ગઈ છે રેડી તમને 20-30% જો એમનો ખર્ચો બચાવતી હોય તો એ વસ્તુ કરાય અને જેટલી દવા ઓછી જાય એટલું બેસ્ટ રીંગણી થાય ક્વોલિટી એટલે ખાવામાં સ્વાદમાં મજા આવશે કોઈ ઘર પૂરતામાં કદાચ શાકભાજી સોંપી હોય કે મારા પતાકડું મૂકવું આ તો તમે મૂકી શકો તમે તારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી ઘણું છે આમાં આપણે કાંઈ સમજાવવા જતા નથી પછી ખાસ કરીને નીમ ઓઇલ વાપરો તમને કેટલી વખત કીધું છે મારી પાસે 2 નીમ ઓઇલ છે શાકભાજીમાં રનિંગ હાલે એવા રેડી કાલે લગભગ કાલની પ્રમ દિવસે 2 ખેડૂને આપ્યા છે રેડી આ બંને શાકભાજીમાં રનિંગ હાલે એવા છે તમે જે કોઈ પણ ઈવની દવા નાખતા ને ભેગું રેડી અહીંથી તમને એવી મેથડ શીખવાડવામાં આવે છે કે જે તમારે થોડોક ઉપયોગ કરવો પડશે મગજ ઘણી અમુક વખત બળથી નહીં કળથી કામ કરવું પડે ઘણી કહેવત હોય છે રેડી એટલે ખાસ કરીને પછી તમારે અત્યારે કોઈ પણ શાકભાજી સોંપી હોય છોડ ઉપડતો ન હોય ભાઈ 15-20 દિવસનું કારેલા કે તુરિયા જીખ્યું હોય કે રીંગણી નવી સોંપી છે એની માટે આ તો કંઈક ઘટીની એવી પ્રોડક્ટ છે રેડી આ 2 પ્રોડક્ટ મેં ખેડૂતને આપી હતી અને આ પ્રોડક્ટ મેં ઘણા ખેડૂત આમાં તો લગભગ મેં 5 જણા પાસે 5ના રિવ્યૂ કોઈ 100% આવ્યા છે રેડી આ છે વૃદ્ધિ વિકાસ માટે મૂળ માટે હેઠી બાવ માલે સાટો માલે આ બંને કોમ્બિનેશન એક સાથે આવી ગયો ખાતર આવી ગયું ડીપી આ વિકાસમાં આવી ગયો 2 એકારે આપી ગયો એટલે કાંઈ ઘટે નહીં છોડને રેડી એટલે બેસ્ટ વસ્તુ છે ઉપયોગ કરશો તો તમારી માટે બેસ્ટ છે પછી આપણે ઊંધા જ ખર્ચા કરવા છે 1800ની 2000ની ઠેલી નાખવી છે છતાં આપણને રિઝલ્ટ ન મળે તો પછી એમાં હું કાંઈ કહી ન શકું રેડી આ સસ્તું ને સારી વસ્તુ છે પછી હવે તમને ગળે ઉતરે તોની વાત છે ન ઉતરે કે હું તો કાંઈ કરી નથી શકવાનું રેડી તમારો અહીંથી ખર્ચો ઘટે અને ઉત્પાદન સારું મળે એ આપણે અહીંથી માહિતી અને માર્ગદર્શન દેવાની કોશિશ કરું છું બને એટલી રેડી બાકી તમારે કોઈ પણ સમસ્યા હોય તો કહી શકો છો બાકી મળશું આપણે આગળ કેરી શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ છે 115 રૂપિયાની કિલો કેરી વેચાણેલી છે પાકલ કેરી આ પ્રમાણે ક્વોલિટી હતી આગળ તમને હજી બીજી ક્વોલિટી પણ બતાવીશ આજે મોબાઈલની મિસ્ટેકની હિસાબે થોડોક અવાજ નથી આવી રહ્યો કેમ કે શું કારણ આપણે નથી આઈડિયા આ છે 115 રૂપિયામાં ગયેલી છે આ ક્વોલિટી તમે જોઈ શકો છો આ ટાઈપની આ છે 100 રૂપિયાની કિલો ગયેલી છે તમને માહિતી મળી રહે તમે વિડીયો જોતા હોય તો તમારા સુધી માહિતી પહોંચાડવી જરૂરી છે એટલા માટે ખેડૂત મિત્રો આગળ જે બીજી કેરી આવશે એના કેવા બજાર ભાવ છે હું તમને બતાવીશ આ 100 રૂપિયાની કિલો વેચાણેલી છે મંદી છે થોડીક આજે ગઈકાલે જે
કાચી કેરી વેચાણીથી ભાવ પણ નથી વેચાણી. આગળ તમને અવાજ નહીં હોય, બાકી હરાજી તો મેં લીધી જ છે, પણ અવાજની હિસાબે આશી 1700-1800 રૂપિયામાં ગઈ છે. મને ખબર છે, થોડીક તમને માહિતી શેર કરવી મારાથી જરૂરી છે, એટલા માટે તમને થોડીક શેર કરી દઉં છું. આ છે ને 1700 થી 1800 રૂપિયા અંદાજે વેચાણું છે આ પ્રમાણે ક્વોલિટી. ખેડૂત મિત્રો, આ ક્વોલિટી છે 2000 રૂપિયા સુધી વેચાણી છે. 1950 થી 2000 મને યાદ છે, એટલે તમને આઈડિયા આવી જાય. આજે થોડુંક દિવસ તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. 1900 થી 2000માં આ કેરી વેચાણી છે. આ ક્વોલિટી છે આ પ્રમાણે. તમને કહી દઉં એટલે જેથી તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના આજના બજાર ભાવ પડ્યા છે. રેડી. કેસર છે આ સોંશિયાની પ્રખ્યાત. ખેડૂત મિત્રો, આ કેરી છે એ 2300-2400 રૂપિયામાં ગયેલી છે આજે. આજના ઓછા ભાવ ગણી શકો તો આ પાકલ કેરી છે. પહેલાં આ કેરી આવી 3000 ઉપર ગઈ હતી, તો આજે ઓછા છે. રેડી. એટલે થોડીક ડિમાન્ડ કે હવે જે આવક કે જે હોય રેડી આ ક્વોલિટી પ્રમાણે છે, તમે જોઈ શકો છો. બાકી કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો કહી શકો છો. રેડી. કેરીની જે બજાર ભાવની થોડીક મને અપડેટ લાગી, મેં તમારા સુધી પહોંચાડી દીધી છે ખેડૂત મિત્રો. તો વધારે કંઈ કહેતા નથી. કેરીના બજાર ભાવમાં આજે થોડુંક મારે મોબાઈલ મિસ્ટેક કારણે અવાજ નથી આવી રહ્યો. રેડી. તો એ બદલ હું જે મિસ્ટેક હોય પણ તમારા સુધી બજાર ભાવ પહોંચતા રહી મારી જવાબદારી આવે છે ખેડૂત મિત્રો. 2300 થી 2400 રૂપિયાના બજાર ભાવ પડેલા છે આ કેરીના આ ટાઈપના. રીંગણા 15 રૂપિયા ભાવ પડ્યા છે આ પ્રમાણે ક્વોલિટી. કોથમરીમાં 25 રૂપિયા ભાવ પડ્યો છે. ગુંડા 10 રૂપિયા ઓપન. 10 રૂપિયા ભાવ પડ્યો છે ગુંડામાં. એ શું કર્યું આમાં સારો આવશે. 7 થી 8 રૂપિયા ભાવ છે. 7 થી 8 રૂપિયા કિલાના ભાવ. વાલોડ 50 થી 55 વાલોડ. ગુવાર 10 રૂપિયા ગુવારમાં. દૂધિયા દૂધીમાં 5 રૂપિયા. આદા મરચી લખજો. શું ભાવ પડ્યો? 25 કિલો શેડિયા પર. હોલર 25. બેમાં 25 રૂપિયા હોલર શેડિયા. પછી મરસાની ક્વોલિટી પ્રમાણે 30 રૂપિયા ભાવ છે કોથમરી. બતાવો કે ભાવ થાય છે. બોલો બોલો, તમને કીધું તો પછાથી 55 બોલો પછી 2 રૂપિયા ખાલી. 18 રૂપિયા તમારા લઈ લો. હાલો, જેને જોઈ રીંગણામાં 18 રૂપિયા લખાઈ આ રીંગણામાં 18 રૂપિયા ભાવ પડ્યો છે. તુરિયામાં છે
તુરિયામાં 10 રૂપિયા ઓપન ભાવ. સોળા 15 રૂપિયા. સોળામાં 15 રૂપિયા ભાવ છે કિલાનો. કાકડી લઈ લ્યો. ઓવડા છોકરા વેસવા આવે એને. રીંગણાના ખેડૂ છે. આ રીંગણાના ખેડૂ છોકરા. કેટલા વીઘાની રીંગણી છે? 3 વીઘાની છે. આ કેરીમાં 2019 આજુબાજુ હવા વધારે ભાવ પડેલા છે. ખેડૂત મિત્રો આ ક્વોલિટી તમે જોઈ શકો છો 2019 આ ટાઈપની ક્વોલિટી છે 2019 વાળી.